ભુજના મિલિટરી સ્ટેશન ખાતે આર્મી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આર્મીના જવાનોએ સ્કૂલના વિદ્યાર્થીઓ અને એનસીસીના જવાનોને પ્રેરણા પૂરી પાડવા અને તેમનામાં દેશભક્તિના બીજ પોંખવા માટે અનોખું આયોજન કર્યું હતું। ભુજની આર્મી સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય તેમજ જુદી જુદી શાળાના એનસીસીના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભુજના મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી। આર્મીના બ્રિગેડિયર શ્રી વશિષ્ઠ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા તેમજ આર્મીની કામગીરીઓ જણાવવામાં આવી હતી। ઉપરાંત આર્મી દ્વારા દેશની સુરક્ષા માટે કેવા પગલાઓ લેવાય છે તે અંગે માહિતગાર કરાયા હતા। આર્મીના જવાનોએ મેદાને જંગમાં જે રીતે કામગીરી કરવામાં આવી હોય છે તેવી આબેહૂબ મોક ડ્રીલ યોજીને આર્મી દ્વારા દુશ્મનો પર કઈ રીતે હુમલો કરવામાં આવે છે તેનું પ્રદર્શન કર્યું હતું। મોક ડ્રીલમાં આર્મીના જવાનોએ વિવિધ હથિયારો વડે દુશ્મનોની ચોકી પર હુમલો કર્યો હતો। ત્યારબાદ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું। આર્મી કેમ્પ દ્વારા જનજાગૃતિ કેળવવા અને વિદ્યાર્થીઓને આર્મી અંગેનો પરિચય આપવાનો પ્રયાસ ખૂબ સફળ નીવડ્યો હોવાનું આर्मी अधिकारियों जણાવ્યું હતું। पूरे कार्यक्रम के दौरान हमने एक कोशिश की, भारतीय सेना ने कोशिश की कि आज के जो यूथ हैं, जो आज के नौजवान हैं, वो सेना को एक अच्छे करियर के रूप में चुने और सेना से जुड़े ताकि सेना को एक मजबूत फ्यूचर मिल सके। तो हमारे कार्यक्रम का मुख्य उद्देश्य उन्हें सैन्य जीवन का परिचय देना और उनको सैनिक इतिहास के बारे में भी बताना था। उनको एक लेक्चर दिया गया जिसके दौरान हमारे कमांडर बॉल्ड ईगल ब्रिगेड ने उनको बताया कि सेना ने अपने पूरे अब तक के सफ़र में क्या क्या उपलब्धियां हासिल की हैं। उसके बाद उन्हें डेमोन्स्ट्रेशन दिखाए गए, उनको यूनिट का दौरा कराया गया जिसमें उन्होंने मंदिर, मस्जिद, एक हमारे सेकुलरिज्म वे ऑफ लाइफ का उन्होंने परिचय दिया। उसके बाद उनको बच्चों को एक लेक्चर के दौरान बताया गया कि इंडियन आर्मी कैसे उनके लिए एक अच्छा विकल्प है तथा हमारे कई डेमोन्स्ट्रेशन जिसमें भारतीय सेना की साहसिक गतिविधियों को भी दिखाया गया। आज अँ बहुत सरस लग्यू एटले बहुत मोटिवेटिंग हतुं आ बधुं एटमोस्फियर अँ कि कई रीते आर्मी में ट्रेनिंग करवी पड़े छे, कई रीते बधुं मेहनत करे छे सोल्जर्स के अँ आવું કંઈ ઈઝી નથી પણ એ આર્મીમાં આવવાના ફાયદા બહુ છે, ઇજ્જત મળે છે એનામાં ને પૈસા ઓછા નથી કંઈ એટલા એટલે બહુ સરસ લાગ્યું। બોટ પર એ લાગ્યું કે જ્યારે હું નાનો હતો તો આર્મીથી બહુ ડરતો કે આર્મીમાં આવ્યો એટલે તો ગયા એટલે હવે એવું નથી લાગતું। હવે એમ લાગે છે કે આર્મી એક સારો અને સાચો કરિયર છે। હા, બહુ સરસ જ લાઈવ યુદ્ધ હતું। એ લોકોએ ખાલી સ્ટુડન્ટ્સને સ્પેશિયલ બતાવવા માટે બતાવ્યું કે આર્મી સોલ્જર્સ કેવી રીતના જ્યારે ઇન્ડિયા ઉપર ખતરો આવે છે કે કોઈ બી એરિયા ઉપર ખતરો આવે છે ત્યારે કેવી રીતના એનાથી ફાઇટ કરે છે ને એને કેવી રીતના હરાવે છે દુશ્મનોને। હમણાં એનસીસી માટે ગયા હતા, ડેમો દેખાડ્યો અમને કેવી રીતે બધા વોર ઉપર ફાઇટિંગ કરે બધા સોલ્જર અને એમાં અમને આખો ડેમો દેખાડ્યો। એ એવો હતો કે બોમ્બ બ્લાસ્ટ કરતા હતા, સ્મોક બોમ્બ્સ હતા એ અને કેવી રીતે એનાથી બચવાનું એ અમે જોયું અને અમને ટ્રેનિંગ આપી હતી। હમણાં અમે કેમ્પમાં જઈ આવ્યા ભાવનગર 10 દિવસનો, બહુ મજા આવી।